મારું નામ મૂળિયા સોફિયા છે. હું આંગણવાડી કેન્દ્ર ગોવિંદજીની ચાલી એક પરામાંથી આવું છું. સ્ટાર્ટિંગમાં જ્યારે હું આંગણવાડીમાં આવી ત્યારે બાળકોમાં જંક ફૂડનો વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હતો. બાળકો પડીકા ખાતા હતા, ડબ્બામાં નાસ્તો ખાતા હતા, જેથી કરીને બાળકોમાં શરદી, ઉધરસ, તાવ, મોઢા પર સફેદ ડાઘ પડવા જેવી ઘણી બધી સમસ્યાઓ હતી. તો મેં બધું જોયું પછી મને એમ લાગ્યું કે આ બાળકો માટે યોગ્ય નથી. પછી મેં બાળકોને પ્લાસ્ટિકના ડબ્બા બંધ કરાવ્યા, પડીકા બંધ કરાવ્યા. પછી બાળકોને આવા પ્રકારના ફ્રૂટના, વેજીટેબલ્સના વિવિધ ચાટ દ્વારા પછી બાળકોને લોલીપોપ, કેક, આઈસ્ક્રીમ, સોડા, ચોકલેટ એવું બધું ન ખાવું, શું ખાવાથી પોષણ મળે એ વિશેની જાણકારી આપી. બાળકોને કૃમિનાશક ગોળી બાળકો ગળતા નહોતા એટલે કૃમિનાશક ગોળી પહેલાં મેં ગળી અને પછી બાળકોને ગળાવી, જેથી કરી બાળકોમાં હાજરીનું પ્રમાણ વધ્યું, પોષણમાં પણ વધારો થયો. પડીકાનો ઉપયોગ જે વધારે થતો હતો એમાં ઓછો થવા લાગ્યો, બાળકો બીમાર ઓછા થવા લાગ્યા અને બાળકોને આંગણવાડીમાં આવવાનું ગમ્યું. અને બાળકો આંગણવાડીનો જે પૌષ્ટિક નાસ્તો હતો એ જમવા માંડ્યા અને ઘરે જઈ પણ મમ્મીને એમ કહેતા કે મને શાકભાજી, ફ્રૂટ એવું બધું આપો.